MBA વાળા ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો. તો તમે અગર ગવર્મેન્ટની તૈયારી કરી રહ્યા છો, તમારા માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો બની શકે દોસ્તો. એના સાથે સાથે ગવર્મેન્ટ ઓફ ગુજરાત સામે હું એક થોડા સવાલ તમારી કરી, કેટલી ભરતીઓ આવવાની હજુ પેન્ડિંગમાં છે, કેમ હજુ સુધી ભરતીઓનું કોઈ અસ્તિત્વ નથી દોસ્તો. ઘણી બધી ભરતી ગુજરાત સરકારમાં પેન્ડિંગમાં છે, ઘણી બધી જગ્યાઓ ખાલી છે. પૂરેપૂરી ચર્ચા વિચારણા કરશું. વિડીયો થોડો લાંબો થશે દોસ્તો, કોઈ ઇશ્યુ નથી, પણ તમને પૂરેપૂરો વિડીયો સમજમાં આવે તો લાઇક શેર કરવાનું ભૂલશો નહીં દોસ્તો. એના સાથે સાથે જુનિયર ક્લાર્ક તલાટીનું શું સિલેબસ રહેશે અને અપડેટ શું આવી રહ્યો છે જુનિયર ક્લાર્ક તલાટીના ફોર્મનું, એ બી હું બતાવીશ. સ્ટ્રેટેજી શું રહેશે એ બી હું તમને કહીશ દોસ્તો. આ વિડીયો તમારા માટે બની શકે છે જ્યાં તમે સરકારી નોકરીની સુવર્ણ તક મેળવી માટે GPSSBમાં તમારી ભરતી સારામાં સારી આવી રહી છે દોસ્તો. બધી જ માહિતી અગત્યની આપણે ચર્ચા વિચારણા કરશું કે જ્યાં સરકારી ભરતીઓ તમારા માટે આવી રહી છે દોસ્તો. જ્યાં ઘણી સારી ભરતીઓ આવી રહી છે કે જ્યાં ગુજરાત સરકાર તમારા માટે બહુ સારામાં સારી લગભગ 5 થી 6 હજારની ભરતી તો પંચાયત વિભાગ તમારા માટે લઈને આવ્યું છે. જ્યાં જુનિયર ક્લાર્ક થી લઈ અને તમારા માટે કૃષિ વિભાગ તમારા માટે આવી રહ્યું છે, તલાટી જે ગ્રામ પંચાયત છે. એના સાથે સાથે અમે તમારા માટે શું લઈને આવ્યા છે દોસ્તો. તો અગર તમે બેંકમાં જોબ કરવા માંગતા હોય, કોઈ પ્રાઇવેટ કંપની સારામાં સારી પેકેજ માટે, તમે MBA ફાઇનાન્શિયલમાં હોય યા તો MC કરેલું હોય તો તમારા માટે સારી ચેનલ અમે ઓપન કરી છે ફાઇનાન્શિયલ ટ્રેડર, જ્યાં ગ્રામીણ બેંકની હમણાં પોસ્ટ આવી રહી છે. ગામમાં તમારે નોકરી કરવી હોય, સારામાં સારી ભરતી છે દોસ્તો. જાઓ અને વિડીયો જોઈ લો દોસ્તો. પહેલા એમેઝોનમાં ભરતી આવી રહી છે, ઘર બેઠા તમને નોકરી મળી શકે છે. દરેક ભરતી અહીંયા તમને ફાઇનાન્શિયલ ટ્રેડરમાં આવી જશે દોસ્તો. તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ દોસ્તો. ત્યાં રહીને તમે ફોલો અને સબસ્ક્રાઇબ કરી શકો છો અમારી ચેનલને. ચાલો દોસ્તો, ગુજરાત સરકાર વિશે થોડી વાત કરી લઈએ. તો 26 વિભાગમાંથી 20% થી લઈને 68% સુધીની ઘટ હાલ દેખાઈ રહી છે. દરેક જગ્યાએ તમે પોલીસમાંથી લઈને શિક્ષણ વિભાગની ભરતી જોઈ લો, ડોક્ટરની ભરતી જોઈ લો, વહીવટી વ્યવસ્થાની ભરતી જોઈ લો. એના સાથે સાથે જે આપણે માળખા ઉપર સવાલ ઉભા કરવા છે મારે દોસ્તો એ છે પોલીસ વિભાગમાં, PSIમાં, DYSPમાં જગ્યાઓ જોવો દોસ્તો. શિક્ષણ વિભાગની ભરતી, ટેટ ટાટની ભરતી હજુ 13,000 14,000 જગ્યાઓ હજુ ખાલી છે. પ્રોફેસરોની 2500 થી 3,000 જગ્યાઓ છે. ડોક્ટરોની કેટલી જગ્યાઓ ખાલી છે દોસ્તો. આ ગુજરાત સરકાર સામે સવાલ ઉભા કરે છે દોસ્તો. 320 ઓફિસમાંથી 1.39 લાખ મતલબ કે 1.40 લાખ જેવા આઉટસોર્સ કર્મચારીઓની હાલ ઘટ છે. 5,355 કરોડનો હાલ ખર્ચો એ લોકોએ યુવાનો માટે. ચિંતાજનક વાત એ છે છેલ્લા 5 વર્ષમાં 1.25 કરોડ ફોર્મ ભરાયા છે દોસ્તો. બટ આટલી બધી જગ્યાઓ હજુ ખાલી છે. 1-2માં બી છે, રાજ્ય મેળા અધિક્ષક, નાયબ કલેક્ટર, દરેક વિભાગમાં દોસ્તો. હું તમારા માટે સમરી બી લઈને આવ્યો છું. તમે એમ થશે કે સમરીમાં શું છે. ગૃહ વિભાગમાં જુઓ 57,000 જગ્યાઓ, પંચાયત વિભાગમાં 40,000, આરોગ્ય વિભાગમાં 15,000, ગૃહ વિભાગમાં, શિક્ષણ વિભાગમાં 9 થી 10,000, કૃષિ વિભાગ તો લગભગ 1 લાખથી ઉપર 1.5 લાખ જેવી વેકેન્સી તમારા માટે તૈયાર છે દોસ્તો. તમે તૈયાર રહેજો. જુનિયર ક્લાર્ક તલાટીથી લઈને સારી સારી ભરતી. CC તો તમને ખબર છે આવી જ રહી છે. જુનિયર ક્લાર્કની ભરતીમાં શું થઈ રહ્યું છે, અભ્યાસક્રમમાં ફેરફાર થઈ શકે છે કે નહીં, તો હાલ સંભવિત હું તમને બતાવી રહ્યો છું દોસ્તો. જે હાલના ફોર્મ આવશે એના પછી તરત જ એક્ઝામની ડેટ બી આવી શકે છે. મને એવું લાગી રહ્યું છે ફોર્મ મને એપ્રિલ એન્ડ યા તો એપ્રિલ મિડમાં ફોર્મ ભરવાના ચાલુ થઈ જશે દોસ્તો. એના સાથે સાથે અભ્યાસક્રમ, આટલો અભ્યાસક્રમ તો તમારે તૈયાર કરીને ચાલવો જ દોસ્તો. 200 માર્કનું પેપર હું તમને હાલ એવું લાગ્યું છે કે પાર્ટ 1 અને પાર્ટ 2 હોઈ શકે છે. પેપરમાં પ્રિલિમ અને મેઇન્સ 2 ભાગમાં આ લોકો એક્ઝામ લઈ શકે છે. બંને MCQમાં લઈ શકે છે, એ બી હાલ એવું દેખાઈ રહ્યું છે મને. પણ આ એક સંભવિત હોઈ શકે છે. પણ આટલું તો તમારે તૈયાર કરવાનું રહેશે. દરેક પેપરમાં તમારે આ ભાગ કામ લાગશે. CC થી લઈને કોઈ બી પેપર તમે આપી શકો છો. આ વિભાગ તમારે પ્રોપર તૈયાર હોજો તો તમારી આ ભરતીમાંથી તમારો 1 નંબર આરામથી, તમારી એક ખુરશી ક્યાંય ગઈ નથી દોસ્ત. કેવો લાગ્યો વિડીયો? લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ્સમાં બી નાખી દો અને ટેલિગ્રામમાં જોઈન કરી દો. લાઈવ અપડેટ માટે હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.